ભરૂચમાં વીજ કંપની દ્વારા લગાડવામાં આવતા સ્માર્ટ મીટરને લઈને પુનઃ બવાલ થઈ હતી। લિંક રોડ પર આવેલા પંડિત દીનદયાલ અપાર્ટમેન્ટમાં લગાવવામાં આવતા રહીશોએ વિરોધ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। ભરૂચ શહેર સહિત જિલ્લામાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે, પણ વીજ કર્મીઓએ ઠેર ઠેર વિરોધ અને વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે। આજે પુનઃ વીજ કંપનીના કર્મચારી લિંક રોડ પર આવેલી પંડિત દીનદયાલ અપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર સાથે પહોંચ્યા હતા, જ્યાં રહીશોએ દોડી આવી વિરોધ વ્યક્ત કરી વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા પોલીસની ધમકી આપી જબરદસ્તીથી મીટર લગાડી રહ્યા હોવાના આક્ષેપ કરી પોલીસની હાજરીમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવતા મહિલાઓમાં રોષ વ્યક્ત કર્યો હતો। રહીશો દ્વારા સ્માર્ટ મીટર ફરજિયાત હોય તો લેટર આપીને તે લગાડવાની માંગ કરવામાં આવી રહી હતી। મારું નામ બિંદુ પટેલ છે। અમે પંડિત દીનદયાલમાં એપાર્ટમેન્ટમાં લિંક રોડ પર રહીએ છીએ। આ સાહેબ લોકો જીબી વાળા અને પાછા પોલીસ સાહેબને લઈને આવ્યા છે। આ લોકોને કેટલી વખત કીધું છે, 4 કે 5 વખત અહીંથી ભગાડ્યું છે, તો છતાં વાર આવીને આવું કામ કરે છે અને પાછો ધમકી હોય હાલે કે અમે પોલીસ આ ત્રીજી વખત પોલીસ આવી છે ને આજે તો જબરજસ્તી કરે છે। આ ખરેખર જુઓ તમે, આ જબરજસ્તી કરે છે। બોર્ડ પાસે ઊભા થઈ ગયા છે, કોઈ સાંભળતું નહીં। મીટર બદલે છે, અમારે સ્માર્ટ મીટર જોતું જ નહીં। હમણાં અમે ના નથી પાડતા કે સ્માર્ટ મીટર તમે નાખો વાંધો નથી આપણે, પણ તમે એક વખત કમ્પલસરી છે એનો લેટર બતાવો। આ 5-6 વખત આવ્યા છે પણ કમ્પલસરી લેટર હજુ બતાવ્યું નહીં। ખાલી એક લેટર બતાવે, એની અંદર આવું કમ્પલસરી વર્ડ લખેલું જ નથી। એમાં એવું લખેલું છે કે ભાઈ તમે અમારો સહકાર આપજો, ખાલી આટલું જ વર્ડ લખેલું છે, કમ્પલસરી વર્ડ લખેલું જ નથી। પણ તો છતાં આ સાહેબ લોકો આવી રીતે અમે પરેશાન કરે છે। પછી અમારે આ બધું ઉપાધિ થયો ને એની જિમ્મેદારી બી લેવા માટે રેડી નથી। એવું કે ટોલ નંબર પર તમારે કોલ કરવાનો। સોરી, DGVCL માં કોઈ લેખિત ફરિયાદ હજુ કશું નથી કર્યું। ના, અમે લોકો ફરિયાદ તો નથી કરી। અમે લોકો જ્યારે અહીંયા આવે છે ત્યારે કહીએ છે ખરા, કરીએ છે આ લોકો દાદાગીરી એ મારે પણ આજે તો આ લોકો અમે લોકો તમારું ચાલુ કરાવી દીધું છે। અમે તમારું કનેક્શન કાપી નાખીશું, તમારે ત્યાં આગ લગાવી દઈશું અને તમારા લોકોને બધાને અંધારા પટમાં બેસવું પડશે। નહીં કરશો, એનાથી વધારે નહીં માનશો તો તમને બધાને પોલીસમાં જઈને અંદર બેસાડી દઈશું, એવી ધમકી આ લોકો અમને આપે છે। ને અત્યારે એટલી દાદાગીરી કરે છે કે અમે તમને બધાને લઈ જઈશું એમ કરીને પોલીસવાળાને લાવીને ઊભા રાખ્યા અને જબરજસ્તી સ્માર્ટ મીટર નાખી રહ્યા છે। અમને નથી જોઈતું। અમે લોકો કહીએ છીએ કે તમે અમને કમ્પલસરી છે, અમે કહ્યું કમ્પલસરીનો લેટર બતાવો, તો કે બતાવીશું પછી। તો પહેલા લેટર બતાવો ને પછી નાખો ને। અને આ લોકો દાદાગીરી કરીને બધા ઊભા છે, પછી લેટર બતાવવાનું જબરજસ્તી કરે છે। મને નથી જોઈતું તો પણ વગર કામનું। જોકે રહીશોના વિરોધને શાંત પાડવાના પ્રયાસ કરતા વીજ કંપનીના નાયબ ઇજનેર NB ગોહિલ દ્વારા સ્માર્ટ મીટરના લાભ ગણાવવા સાથે સરકારના આદેશ મુજબ કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવી મીટર બાબતે કોઈપણ સમસ્યા આવશે તો તેઓ સ્થાનિક કક્ષાએ તેના નિવારણ માટે હાજર હોવાનું પણ કહ્યું હતું। સ્થાનિકોના વિરોધને અવગણીને વીજ કંપની દ્વારા પોલીસ કાફલાની તહેનાતી સાથે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। મારું નામ NB ગોહિલ, નાયબ ઇજનેર હળદરવાસ સબ ડિવિઝનમાં ફરજ નિભાવું છું। હવે જે સ્માર્ટ મીટર જે બદલવાની કામગીરી ચાલી છે એ અમારે સરકારશ્રીના આદેશ મુજબ ફરજિયાત બદલવાના છે। બીજું કે જે આ સ્માર્ટ મીટર ને આના પહેલાંનું જે જૂનું મીટર હતું એમાં કેવું છે કે આપણે જે પબ્લિક છે એમને ગેરસમજ છે કે ભાઈ સ્માર્ટ મીટર નાખ્યા પછી બિલ વધારે આવશે, પણ એ તદ્દન ખોટું છે। સ્માર્ટ મીટરમાં તો ફાયદા છે એ છે કે આપણું એમાં કન્ઝ્યુમરનું ડે ટુ ડે વપરાશ તે તમે જે એપ્લિકેશન એમાં જોઈ શકશો। બીજું કે જે સ્માર્ટ મીટર છે એમાં ને જે જૂનું મીટર છે આમાં ઉડતા સ્માર્ટ ફીચર છે કે તમને ડે ટુ ડે વપરાશ બી તમને માલુમ પડશે। બીજું કે જે દર મહિને બિલિંગ બી આવે છે। બીજું કે આમાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો અમે લોકલ અધિકારી એના માટે સોલ્વ કરવા બેઠા છે। પણ જૂના મીટરને સ્માર્ટ મીટર નાખ્યા પછી બિલ વધારે આવે એ ગેરસમજ છે।